હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે સવારના 10:30 જેવો ટાઈમ અને અમે જઈએ છીએ માતાજી આશાપુરાના દર્શન કરવા. તો બન્યા રહેજો વિડીયોમાં, આગળ વિડીયો લેશું અને તમને પણ દર્શન કરાવશું. તો અમે પહોંચી ગયા છીએ થાણા માતાજીના દર્શન કરવા માટે. આ મંદિર નવી મુંબઈ થાણામાં છે, આશાપુરા માતાજીનું. અને આજે બહુ લાઈન નથી એટલે અમારો નંબર જલ્દી આવી ગયો દર્શન માટે. અને તમે પણ આ વિડીયો દ્વારા દર્શન કરી લેજો. દર્શન કરીને અમે પ્રસાદ પણ લઈ લીધો. આ જગ્યાએ ભગવાન દ્વારકાધીશના કપડાં બહુ મસ્ત મળે, નાના નાના મુગટ ને વાઘા ને, તો મેં એ પણ લઈ લીધા. અને જેકીએ લઈ લીધા પ્રસાદ માટે લાડુ. હવે દર્શન માતાજીને કરી લીધા છે અને હવે જાશું ક્યાંક જમવા માટે. અમે માતાજીના દર્શન કરીને આવી ગયા છીએ બહાર. અને અહીંયા ભગવાન ભોળાનાથનું મંદિર પણ અહીંયા બાજુમાં જ છે, આશાપુરા માતાજીના મંદિરની બાજુમાં જ. તો અહીંયા પણ દર્શન કરી લેશું. દર્શન કરીને અમે આવી ગયા જમવા માટે, કેમ કે ઘરેથી નાસ્તો કરીને નીકળ્યા હતા. અને આ મામલતદારના ફેમસ મિસળ પાઉં બહુ જ ફેમસ છે થાણામાં, તો અમે પણ અહીંયા આવી ગયા ખાવા માટે. અને અહીંયા લાઈન બહુ મોટી છે અને હર ટાઈમે લાઈન હોય જ છે. લગભગ અડધી પોણ કલાક ઊભો રહેવો જ પડે લાઈનમાં, ત્યારે આપણો નંબર આવે. અને આ જગ્યાએ લખેલું છે કે બુધવારના દુકાન બંધ રહે છે, એટલે બુધવારના ચાલુ નથી હોતી. ફાઇનલી અમારો નંબર આવી ગયો અને અમે બેસી ગયા જમવા માટે. તો આ છે મામલતદારના ફેમસ એવા મિસળ પાઉં. મારા માટે મેં અલગથી તીખી ગ્રેવી મંગાવી લીધી હતી. અને આ છે, અને બનાવવાની સિસ્ટમ કંઈક આવી છે. તો આ છે થાણાની ફેમસ એવી જગ્યા, એટલે કે મામલતદાર મિસળ પાઉં. તમે મિસળ પાઉં ખાવાના શોખીન હો તો જરૂરથી ક્યારેક વિઝિટ કરજો નવી મુંબઈ થાણે. તો હવે અમે જમી લીધો છે અને હવે જવાનું છે વિવાના મોલમાં. તો હવે જાશું ત્યાં. ને આજે રામનવમી છે તો એનું કંઈક ડેકોરેટ કરેલું છે, રાતના કંઈક પ્રોગ્રામ હશે અહીંયા, અત્યારે તો કાંઈ નથી. અને આ છે માતાજીનું મંદિર. અહીંયા પણ આજે કંઈક બહુ મોટો પ્રોગ્રામ છે, નવરાત્રિ છે એટલા માટે. તો અહીંયા પણ અમે દર્શન કરી લઈશું. હવે અમે આવી ગયા છીએ વિવાના મોલમાં. આ મોલ બહુ જ મોટો છે અને છોકરાઓને રમવાની ને બહુ મજા આવે. અને આની પાણી પીવાની સિસ્ટમ કંઈક આવી છે. તમે અહીં આજુબાજુ રહેતા હો કે ક્યારેક થાણા આવો તો આ મોલની વિઝિટ જરૂરથી કરજો, બહુ જ મજા આવશે. બહુ જ મોટો મોલ છે આ. થોડી વાર ટાઈમ પાસ કર્યો આ ગેમ રમીને. પછી આ એક બલૂન લઈને અમે નીકળી ગયા મોલની બહાર. અને એને બહારનું લોકેશન પણ બહુ સરસ છે, ફોટા વિડીયો બનાવવાની બહુ જ મજા આવે. બહુ ગાર્ડન એકદમ સરસ બનાવેલો છે. ખાને એમ લગ જેમ મોલમાં રખડી ફરીને પાછી અમને ભૂખ લાગી હતી, એટલે આ 10-10 રૂપિયાવાળી ઇડલી લઈ લીધી, કેમ કે બહુ તો જગ્યા હતી નહીં. ઇડલી ખાઈને પછી આ ઠંડી ઠંડી આઈસ્ક્રીમ, જેકી આઈસ્ક્રીમ લીધી ને મારે જેમને તો ફાલુંદા ખાવો તો એટલે ફાલુંદા લીધો. ફાલુંદા ખાઈને આવી ગયા ઘરે. અને ફરી મળીશું એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી અને જય દ્વારકાધીશ. મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને મારી ચેનલ પર નવા હો કે પછી હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.